ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું. પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ. ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે એ હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે. એના માટે આ સંતો આજે અનશન પર બેઠા છે.